ચૂંટાયેલા વડોદરાના ડભોઈ તાલુકાના લિંગસ્થળીના ગામના સરપંચ શ્રી ચેતનકુમાર હરેન્દ્રકુમાર ઠાકોર, તેઓ LLB અને LLM કર્યું છે અને શિક્ષિત સરપંચ તરીકે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સરપંચશ્રીનું અભિવાદનનો પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલી. તે સરપંચશ્રીના અભિવાદનનો પ્રોગ્રામ આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવ્યો. તેમાં મને શિક્ષિત ઉમેદવાર તરીકે મારું સન્માન કરવામાં આવ્યું. એ અકલ્પનીય હતું, તેમજ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારું આ રીતે સન્માન કરવામાં આવશે. તે બદલ હું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ એ પ્રોગ્રામની અંદર સૌથી વધારે જે ભારણ મૂકવામાં આવ્યું કે ઘરે ઘર શૌચાલય, સ્વચ્છતા તેમજ સિંચાઈ પદ્ધતિનું, એ યોજનાઓની વાત પણ હું મારા લિંગસ્થળી ગામના દરેક નાગરિકના ઘરે ઘરે પહોંચાડવા માટેનો હર હંમેશ માટે પ્રયત્ન કરીશ. તેમજ મને આ મંચ સુધી જેને પહોંચાડ્યો તેવા અમારા ડભોઈ તાલુકાના દર્ભાવતી નગરીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ મારા ગામના જે વડીલો છે, જે નાગરિકો છે, જેમને મને આ જગ્યા ઉપર પહોંચાડ્યો અને મને સરપંચ તરીકે નિયુક્ત કર્યો, તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ મારા સાથી મિત્રો અશ્વિનભાઈ વકીલ, કેવુરભાઈ પટેલ, કેવુરભાઈ ઠાકોરનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તે સાથે જય હિન્દ, જય ભારત, જય ગર ગુજરાત. ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામે સરપંચ તરીકે શ્રી ચેતનકુમાર હરેન્દ્રભાઈ ઠાકોરની જે પસંદગી થઈ છે તે બદલ અમે ગામજનો બહુ આનંદિત છે અને બહુ ખુશી માહોલ છે અમારા ગામમાં. સાથે સાથે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં જે મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સન્માનિત આ કાર્યક્રમ જે આયોજિત કર્યું હતું, એમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમને સન્માનિત કર્યા. સાથે સાથે દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સ્વટ્ટાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓના માર્ગદર્શન હેઠળ તાલુકાના દરેક ગામના સરપંચો જે વિકાસના કામોમાં પ્રગતિશીલ છે, એ એમના માર્ગદર્શન અને એમના સહકારના લઈને શક્ય બન્યું છે. આજે લિંગસ્થળી ગામના સૌ ગામજનો ખૂબ આનંદિત છે અને ખૂબ ઉમંગ છે કે અમારા ગામમાંથી આવા સરપંચની જે સિલેક્શન થયું છે અને જે અમે ચૂંટી લાયા છે, એ બદલ અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ અને ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ.